હાલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. તો અત્યારે સવારના 8 વાગી ગયા છે ને રાજુ અમારે જો સવારમાં નાસ્તા માટે ભજીયા બનાવે છે, કેમ કે ઘરમાં મહેમાન આવ્યા છે એટલા માટે ભજીયા બનાવી રહ્યા છે રાજુ. તો અત્યારે અમારી આ મહેમાન આવી ગયા, જોઈ લે. આ ગુજરાતી કે આદિવાસી? બિહારી. મિત્રો, જય સ્વામિનારાયણ. તો અત્યારે વાગી ગયા છે 12 ને આપણા બપોરની રસોઈ આપણી થઈ ગઈ છે. આજે તો અમારે બહુ બધા મહેમાન આવ્યા છે. નાનું નાનું બાવું પણ આવ્યું છે. આમ જો કેવું જોવે છે. હાય હાય, જો નાનું નાનું બાવું આવ્યું છે. હાય ખુશી. હાય, જુઓ તમને હાય કરે હે ખુશી, દાંત કાઢે. અહીંયા આપણી રસોઈ થઈ ગઈ. તો મહેમાન માટે આપણે બનાવેલું છે સરસ મજાનું છોલે શાક. રોટલી બની ગઈ છે. આમાં ગુવાર બટેકાનું શાક છે, ભાત, સલાડ, મોરું પણ બની ગયું છે. તો ચાલો ફટાફટ આપણે ટિફિન ભરી લઈએ. તમારા માટે એક સરપ્રાઈઝ છે, તો એ હું તમને બતાવીશ, બરોબર? તો વિડીયો છેલ્લે સુધી જોજો. ને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. તો અત્યારે હું ભરી રહી છું ટિફિન. તો આપણે શાક ભરી દઈશું. તો તમે જોઈ શકો છો હું ફટાફટ શાક ભરી રહી છું. ને અહીંયા અમારે આસીબેન પણ આવી ગયા છે, તો એ પણ આપણને ભરાવી રહ્યા છે. અમારે ગમે એ છોકરીઓ આવે કામ તો બધી જ કરાવે. મને કે આંટી લાવો તમને ફટાફટ ટિફિન ભરાવી દઉં. તો આસી મોરું ટિફિન ભરી રહ્યા છે. અત્યારે આસી હવે અમારે સલાડમાં મસાલો નાખી રહ્યા છે. એવું નહીં કે અહીંયા આવે તો ઊભા રહે, છોકરીઓ આવે ને તો આંટી એકલા કામ કરે, એમ કરીને બધું કામ કરાવે છોકરીઓ અમારે. તો તમે નજર આગળ જોઈ શકો છો કે ફટાફટ સલાડ ભરી રહ્યા છે ને ટિફિનમાં ભરવામાં મને હેલ્પ કરી રહ્યા છે. એટલે કોઈ પણ છોકરી હોય, અમારે બધી છોકરીઓ એવી છે કે જે અહીંયા ઘરે આવે અમારા ઘરે એટલે કામ કરાવે. ફટાફટ આંટીને થઈ જાય એમ કરીને બેઠા ન રહીએ. અમારે આસી હોય, ગુડી હોય, તીર્થા હોય, ગમે એ હોય, બધા મને કામ કરાવે. એટલે મને ગમે છે કે છોકરીઓ મારા ઘરે આવે તો એ મને બધું કામ કરાવે છે, બરોબર? હવે આપણે ટિફિન બિફિન ભરાઈ ગઈ ને નમુ મેડમ અમારે સ્કૂલેથી આવી ગયા ને જમવા બેસી ગયા છે. આમ જુઓ કેટલું જમવાનું લઈને બેઠા છે, જુઓ. આમાંથી કાંઈ નથી ખાધું, અને ત્યાં શાક ને રોટલી ખાઈ ગઈ ને કાંઈ નથી ખાધું, એમ કે કેવું ખોટું બોલે, જુઓ. તો અત્યારે જે અમારી નાનું બાવું આવ્યું છે, તો તમે જોઈ શકો છો આપણે દેશી સરસ મજાનો હિંચકો બાંધી અને સુવડાવી દીધું છે, કેમ કે નાના છોકરાઓ ઝટ દઈને બીજાના ઘરે જાય તો રીએ નહીં. એટલા માટે આપણે દેશી ચૂકા ગામડામાં જેમ સાડીનો હિંચકો બાંધીને છોકરાઓને સુવડાવતા હોય ને, એવી રીતના આપણે નાના બાવુને સરસ મજાનો હિંચકો બાંધી અને બપોર વચારે સુવડાવી દીધું છે. અને એના મમ્મી પપ્પા છે એ શાક સુધારી રહ્યા છે અત્યારે. તો આ તમે જોઈ શકો છો. તો અત્યારે અમે લોકો જમી કરી નવરા થઈ ગયા, કામ બધું કરવાની ગયા અને વાગી ગયા છે 2:30 છે ને, 2:30 થઈ ગયા. અને અત્યારે હું બનાવી રહી ચૂરમાના લાડુ. ગામડે મોકલાવાના છે મમ્મી પપ્પા માટે, એટલા માટે આપણે બનાવી રહ્યા લાડુ ચૂરમાના, બરોબર? તો અહીંયા તેલ ગરમ થવા માટે રાખી દીધું છે. અને આપણે ચૂરમો લઈ અને ગરમ પાણી મુઠિયા બનાવી લોટ બાંધીને જોઈ લો. તો ચાલો હવે આપણે લાડવા બનાવી દઈએ, બરોબર? તો આજે મને એમ લાગતા સુધી સાંજ પડી જશે મારે આ લાડવાનું બધું કરતા, કમ્પ્લીટ કરતા. તો આપણે લાડવામાં નાખવા માટે આ બદામ ને કાજુ ને કટિંગ કરી રહ્યા, બરોબર? ડ્રાયફ્રૂટ એમ સરસ મજાના ડ્રાયફ્રૂટ વાળા લાડુ બનાવે મામા. મામા આટો મોકલાવાના છે તો ડ્રાયફ્રૂટ વાળા લાડુ બનાવીએ, જોઈ લો.
જોઈ લો મીડિયમ સાઈઝના લાડુ બનાવ્યા આપણે. મીડિયમ સાઈઝના લાડુ આ છે બની ગયા છે. તો આ બની ગયા, બીજા બનાવવાના બાકી છે. એ વાગી ગયા છે 4, પણ આપણું કામ આજે પૂરું નથી થયું. તો આજે તો આપણે આખો દી આ જ કામ કર્યું. બરોબર, હવે આ પૂરું થશે ને અહીંયા પાછું રસોડું ચાલુ થઈ જશે. તો ચાલો ફટાફટ લાડવા બનાવી પછી મળીએ તમને. અત્યારે વાગી ગયા છે 6:30. આપણે સાંજની રસોઈની તૈયારી થઈ ગઈ છે. તો સાંજના ટિફિનમાં આજે આપણે મસ્ત મજાનું શાક બનાવશું. એ કેનું કહું તમને? બધા દહીં તીખારે બનાવે, હું દૂધી તીખારે બનાવું. બરોબર. અને એક મહેમાન વયા ગયા, 2 આવ્યા હતા, એ વયા ગયા. ને તમને હું સરપ્રાઈઝ દેવાની હતી ને, તો સરિતા મેડમ આવી ગયા છે. તાળી પાડો બધા, શાબાશ. 1 મહિનો રોકાઈને આવ્યા છે. ગયા 30 તારીખે ગયા હતા, ત્યાં 30 તારીખે પરાણે મારા કાકા મૂકવા આવ્યા છે. સરિતા 1 મહિનો કેવો ગયો ગામડે? મસ્ત. એને 1 મહિનો મસ્ત ગયો ગામડે. ને અહીંયા 1 મહિનો મારે કેવો ગયો એ તો મને પૂછો. બરોબર ને? અમારા હસવી સાક્ષીમાં ઉભા છે. 1 મહિનો આંટીને કેવો ગયો હસવી? ખરાબ ને? તો હસવીને ખબર 1 મહિનો ખરાબ ગયો. ને સરિતાને 1 મહિનો મજા હતી. બોલો. અરે એને હજુ નહોતું આવવું, હજુ લગન જોવાતા. મેં કીધું આવો ભાઈ ને હસવી. તો આમાં બેનપણી છે, એ રોજ 6 વાગે આવી જાય મારી જોડે રહેવા. કોઈ હોય કે ન હોય, પણ આ હોય. નમૂની બેનપણી હે, મારી એ બેનપણી હે. બરોબર. તો મારા કાકા બી આવ્યા હે, ઈ રહ્યા. બરોબર. ને આ સરિતા જોઈ લો કેવી કાળી થઈ ગઈ. ઉભા રહ્યો તમને બતાવો કેવી થઈ ગઈ. જોયું? આ ધોરી હતી તો કેવી થઈ ગઈ જોઈ? સરિતા કાળી થઈ ગઈ ગામડે જઈને. તું હે તડકામાં રખડતી હતી? હે આખો દી તડકામાં? હસવી આખો દી તડકામાં રખડતી હતી. હો હા, ગામડે જાય ઈ જ કામ કર, હું ઈ જ કામ કરું છું. હે હા. આ તું એ જ કામ કરસ? ઈ જ કામ કરે હે. આ ઈ જ કામ કરે હે. લે એન મામાની જાય તઈ ને મજા કરવાની. ને તું શું કરેલી? મજા કરી. થોડાક દિવસ રહી આવવાનું એટલે. હા, થોડાક દિવસ રહી આવવાનું એટલે મજા જ કરવાનું. હો હજુ તો મામી આવશે, તે અમારા ભાભી આવશે, તેને જોજો તો ખરા તમે. હમણાં ટૂંક સમયમાં આવશે, 15 દી પછી આવશે. અહીંયા લોટ બાંધી દીધો. આજથી આપણે ગુડ બાય લોટને. સરિતા બાંધે લોટ. જિંદાબાદ લોટ, સરિતા જિંદાબાદ. અને આપણે આ રહ્યું કોબી નહીં, આને શું કહેવાય? દૂધી. સોરી હો, દૂધી લઈ લીધી છે અત્યારે. દૂધી કે ને ગરમીમાં ઠંડી કહેવાય, એટલે આપણે સરસ મજાનું દૂધીમાં દહીં નાખી ને દહીં તીખારી જેવું બનાવશું. આ શાક અમારે કૌશિકભાઈને ગમે ટૂંકમાં, એટલે છોકરાઓને ગમે એ જ બનાવી દેવાનું હોય આપણે અત્યારે. તો કેમ કે અત્યારે ઈન ને 3 છે એમ કહો તો એ હા જ. એટલે આપણે ચાલો તો શાક વઘારી દઈએ અને પછી રોટલી બનાવશું. તો અત્યારે હવે હું રોટલી બનાવી રહી છું અને સરિતા શેકી રહી છે. તો સરિતા એની ડ્યુટી પર લાગી ગઈ છે. શું કહેવાય નામું? એની જગ્યા ઉપર ને બરોબર. ને બધા કોમેન્ટ કરીને કહેજો કે નમો વિડીયોમાં કાંઈ બોલતી નથી. તમને વિડીયો ઉતારી દે પણ એ કાંઈ બોલશે નહીં. અમારે જેનું એક બોલે, હસવી એક બોલે, પણ નમુ એક બોલતી નથી. બરોબર. તો નમુને કહેજો તમે બધા. તો અત્યારે મારા કાકા અને એમનો છોકરો યાની કે જસવંત 2 સાયકલ રિપેરિંગ કરે છે રાજુની. તો તમે જોઈ શકો છો સાયકલની ટૂપ નાખે છે એમાં, અને ફરીથી પાછા હવે રિપેરિંગ કરી રહ્યા છે. તો ઓમ તો આવડે, એ લોકો ગામડે કરતા હોય એટલે સાયકલિંગ રિપેરિંગ કરી રહ્યા છે. તો તમે જોઈ શકો છો. ને અહીંયા હું ઘરમાં પરોઠા બનાવી રહી છું કાકા માટે ને બધા માટે. અને અહીંયા નિરંજન જમવા બેસી ગયો છે ને સરિતા પરોઠા શેકી રહ્યા છે. તો આપણે ચાલો ફટાફટ પરોઠા બનાવી દઈએ, કેમ કે જમવા પણ બેસાડવાના છે એમને, એટલા માટે ફટાફટ આપણે પરોઠા બનાવી દઈએ. તો અત્યારે હવે ફાઇનલી આપણે
આ શાક સરિતાને મૂકવા કાકા એના માટે આપણે પંજાબી શાક મંગાવેલું છે અને આ ટમેટાનું સલાડ, ઘરે પરોઠા બનાવ્યા અને આ વઘારેલા ભાત પણ બનાવેલા છે ને આ પંજાબી શાક સાથે અથાણું આવેલું છે. તો આટલું આપણે બનાવેલું છે કેમ કે અમારી બાજુ છે ને આ પંજાબી શાક મળે પણ ભરૂચ કે પછી આ માઘા જાય ને ત્યાં મળે ને આવું ન મળે, અહીંયા રાજકોટમાં મળતું હોય એવું. તો મેં કીધું કાકા ક્યારેક આવતા હોય તો લાવવાને ખવડાવી દઈએ એમ, બાકી તો જનરલી શાક રોટલી ને એવું ઘરે ખાતા જ હોય. તો એટલા માટે આપણે પંજાબી શાક મંગાવેલું છે. ચાલો હવે એમને જમાડી દઈએ બરોબર, અને બાકીનું થોડું કામ છે એ પતાવી દઈએ. તો 9:30 જેવું થાય છે અત્યારે.